हेलो फ्रेंड्स, હું આર્યન પટેલ. આપણે કોર્સ સીસી મેથ 1 to 2 યુનિટ નંબર 1 નો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ જોઈશું. If xr is equal to cs pi by 2 raised to r, then prove that limit n tends to infinity x1 x2 x3 up to n xn is equal to -1. તો આપણને આપેલું શું છે? તો xr આપેલા છે. પહેલા લખી દઈએ આપણે. xr તમને આપેલા છે cis pi upon 2 raised to r. ઓકે, આપણે કરવાનું શું છે? તો x1 x2 x3 up to xn નો ગુણાકાર કરવાનો છે ને એના પર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એપ્લાય કરીએ તો જવાબ -1 આવવો જોઈએ. તો આ xr આપ્યા છે તો એમાંથી તમે x1 x2 xn લખી શકો કઈ રીતે? તો r બરાબર 1 મૂકો તો x1 મળે, r બરાબર 2 મૂકો તો x2 મળે, r બરાબર 3 મૂકો તો x3 મળે અને r બરાબર n મૂકીએ તો xn મળે. તો આના પરથી આપણે લખી શકીએ. તો હું પહેલું કામ શું કરીશ? તો x1 x2 xn આ જે ગુણાકાર છે એ કેલ્ક્યુલેટ કરું. ઓકે, તો પહેલું કામ એ કરીએ આપણે. તો ચલો x1 x2 x3 up to n xn ગુણાકાર ગણવા જઈએ આપણે અને એ જવાબ તમને મળે એના પર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એપ્લાય કરીએ એટલે આપણને -1 મળવા જોઈએ. તો પહેલું કામ આપણે આ ગુણાકાર કરવાનું કરીએ. ચલો x1 એટલે શું થાય? ચલો x1 લખાવો ઉપર xr પરથી. તો cs x1 લખો તો r કેટલા લેવા પડે? 1 લેવા પડે. તો શું થશે? cs pi by 2 raised to 1. 2 raised to 1 એટલે કેટલા થશે? 2 into cis x2 લખવાના છે તો cs કેટલા થશે? pi by r બરાબર 2 મૂકો એટલે 2 સ્ક્વેર થશે. ચલો x3 લખાવો into x3 લખવાના છે આપણે તો cis pi by 2 raised to 3 r બરાબર 3 મૂકીએ તો x3 મળે ને into up to n into શું થશે? xn કેટલા લખાશે? cis pi by 2 raised to n because r બરાબર n મૂકીએ તો આપણને xn મળે છે. તો અહીં તમને શું જોવા મળે છે? જુઓ cis θ1 cis θ2 cis θ3 up to n cis θn દેખાય છે પણ એની તો આપણે ફોર્મ્યુલા છે. આપણે શું કરીએ છીએ? સીધો એંગલનો સરવાળો કરી શકીએ છીએ અને એવી ફોર્મ્યુલા છે ને આપણી પાસે. તો cis θ1 cis θ2 cis θn હોય તો અંદર એંગલનો સરવાળો કરી શકીએ. તો એંગલનો સરવાળો શું થશે? pi by 2 square pi by 2 cube plus up to n pi by 2 raised to n. ચલો આથી કોમન કોણ નીકળે બધામાંથી? તો pi by 2 બહાર નીકળે તો કોમન તો બહાર રાખો, મતલબ બહાર કાઢી લો pi by 2. હવે અંદર વચ્ચે શું? તો 1 plus pi by 2 નીકળી ગયા ને તો 1/2 વધશે એ 1/2 સ્ક્વેર અને છેલ્લે pi by 2 કાઢીએ તો કેટલા વધે? પર 1 વધશે, નીચે 2 ની એક પાવર ઘટી જશે એટલે n - 1 પાવર. ઓકે, ચલો આટલા સુધી પહોંચ્યા આપણે. હવે તમારો ક્વેશ્ચન ક્યાં આવ્યો? તો આ સરવાળો જાણવાનો અને આ સરવાળો જો આ શ્રેણીને જુઓ, આ સમગુણોત્તર શ્રેણી છે. તમે બે પદોનો ભાગાકાર કરો તો 1/2 ભાગ્યા 1 કરો તો 1/2 આવે, 1/2 સ્ક્વેર ભાગ્યા 1/2 કરો તો પણ 1/2 આવે. તો અહીં જ્યોમેટ્રિક સિરીઝ એટલે કે સમગુણોત્તર શ્રેણી છે અને સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. તો એ આધારે આપણે આ સરવાળો લખી શકીશું. ઓકે, is equal to ચલો cs pi by 2. હવે આ સરવાળો n પદનો લખવો હોય મારી પાસે ફોર્મ્યુલા કઈ છે? તો મારી પાસે ફોર્મ્યુલા sn વાળી છે. sn is equal to a into 1 minus r raised to n because in ratio r less than 1 છે તો આ ફોર્મ્યુલા તમે લખી શકો. ઓકે, જે કેટલા આવશે? 1 minus r. અહીં આપણી જે સિરીઝ છે જ્યોમેટ્રિક સિરીઝ છે ખરી તો એનો રેશિયો જાણી શકીએ. રેશિયો કેટલો છે? 1/2. ફર્સ્ટ ટર્મ કેટલું છે? 1. તો હું લખી દઉં નીચે. અહીં આપણી પાસે a કેટલા છે? 1 છે અને રેશિયો r કેટલો છે?
ઓકે, ચલો તો આટલું આપણે જાણીએ છીએ. તો હું સિરીઝનો સરવાળો આ ફોર્મ્યુલાના આધારે લખી શકીશ. તો a એટલે કે 1, તો ઉપર 1 આવશે. 1 માઇનસ r રેઝ ટુ n, r એટલે 1/2 છે, એની n પાવર કેટલી થાય? 1/2 રેઝ ટુ n. નીચે છેદમાં 1 માઇનસ 1/2 આવશે, બીકોઝ 1 માઇનસ r છે ને ફોર્મ્યુલાની અંદર, અને r 1/2 છે, નીચે કેટલા આવશે? 1 માઇનસ 1/2. ઓકે, ચલો n પદોના સરવાળો મળી ગયો છે. હવે અહીં એક ખાસ કન્ફર્મ કરવાનું કે ખરેખર આ ફોર્મ્યુલા n પદોના સરવાળો છે. જો એ 5 હોય, s5 હોય તો એ 5 આવે, એ 6 હોય તો 6 આવે. તો અહીં n પદોનો સરવાળો હોય તો જ ઉપર n આવે. આ ખરેખર n પદો છે, ચેક કરો, જુઓ આ n પદો છે, કઈ રીતે ખબર પડે? તો અહીં નીચે જુઓ, અહીં નીચે કશું લખ્યું નથી, તો 2 લખી શકાય. 2 ની કેટલી પાવર લખાય? 0 પાવર. નીચે કેટલા લખાય? 2 ની 0 પાવર. તો 2 ની 0 પાવર, 2 ની 1 પાવર, 2 ની 2 પાવર, 2 ની n-1. તો ખાલી પાવર ને જુઓ, કયા કયા નંબરો છે? 0 1 2 અપ ટુ n-1. 0 1 2 અપ ટુ n-1 છે. તો આ તો કેટલા નંબરો થાય પાવર ની અંદર? આ કેટલા નંબર છે? આ પાવર તરીકે છે ને, તો આ કેટલા નંબર છે? n નંબર છે. એનો મતલબ કે આ ટોટલ પદ કેટલા થયા? n પદ થયા. કેટલા પદ થયા? n પદ થયા. ઓકે, તો ચલો હું અહીં n પદો હતા એટલા માટે અહીં n પાવર લગાવી, અને n-1 પાવર હોય તો હું n ના લખીશું, n-1 લખું, જે હોય. ચલો આગળ જઈએ. એના પછી નેક્સ્ટ તો cs π/2. હવે ઉપર તો 1 માઇનસ રેસેજ 1 માઇનસ 1/2 રેઝ ટુ n. નીચે છેદમાં શું રહેશે? 1/2. નીચે છેદમાં આવશે 1/2. આ ધ્યાન રાખો કે આ π/2 સાથે ગુણાયેલો છે ને આ બધું. ઓકે, ચલો તો 1/2 છે, અને આ 1/2 અહીં જોડાયેલા છે π/2 સાથે, તો એને કેન્સલ થઈ જાય. તો ટોટલ cs કેટલા વધશે? 1/2 ગયા તો પાઈ અને 1 માઇનસ 2 રેઝ ટુ n વધ્યા ને. તો 1 માઇનસ 2 રેઝ 1 માઇનસ 1/2 રેઝ ટુ n ને આગળ લખું, પાઈ ને પાછળ. ઓકે, આટલું બધું 1/2 ગયા ને, એ 1/2 છે, એ 1/2. ચલો હવે આગળ મારે પહોંચવું છે. તો હું અહીં આમાંથી એક કામ કરું, cs પાઈ નીચે રાખું આધાર તરીકે, ઉપર આને લઈ જઉં. કેમ? કારણ કે cs પાઈ નો જવાબ -1 થાય એવું આપણે જાણીએ છીએ. તો હું શું કરું છું? બેઝ તરીકે cs પાઈ ને રાખું, cs પાઈ ને બેઝ તરીકે રાખું, અને ઉપર શું લખું? 1 માઇનસ 1/2 રેઝ ટુ n. ઓકે, તો cs પાઈ તો આપણે જાણીએ છીએ, cos પાઈ પ્લસ i sin પાઈ કેટલા થાય? cos પાઈ પ્લસ i sin પાઈ કેટલા થાય? -1. so -1 રેઝ ટુ 1 માઇનસ 1/2 રેઝ ટુ n. ઓકે, હવે શું કરવાનું આવ્યું? તો તમારે લિમિટ ગણવાની આવી. કઈ લિમિટ? લિમિટ n ટેન્ડ્સ ટુ, therefore લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી x1 x2 x3 up to xn ગણવાની આવી. તો કેટલી થશે? તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી -1 રેઝ ટુ 1 માઇનસ 1/2, because x1 x2 x3 તો આ xn આપણે તો ગણી નાખ્યા, નહીં ગણ્યા છે ને આપણે x1 x2 x3 xn, તો મૂકી દીધા. ચલો હવે આ જવાબ તમારે ગણવો છે, તો આ કેટલો થશે? તો -1 ની કેટલી પાવર થાય છે? હવે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી જ્યારે એપ્લાય થાય છે, તો -1 ની ઉપર 1, સોરી, કેટલી લિમિટ થશે અહીં? 1 માઇનસ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, આના પર એપ્લાય કરો, 1/2 રેઝ ટુ n. કેટલા થાય? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/2 રેઝ ટુ n કેટલા થાય? 0 થાય. ઓકે, એટલા માટે આપણે અહીં લખી શકીશું કે 1 માઇનસ 0. ઓકે, so is equal to -1 થયા, એટલો જવાબ થયો. -1 હું નીચે લખી દઉં, ચલો નીચે આપણે લખી શકીશું, તમને અહીંથી જવાબ મળી. ઓકે, ફરીથી એકવાર જોઈ લઈએ આપણે શું કર્યું. અહીં xr બરાબર તમને cs π/2 રેઝ ટુ r આપેલા હતા, તો x1 x2 x3 xn અહીં લખ્યા, અને એનો ગુણાકાર કરવા જઈએ છીએ, જ્યાં જ્યોમેટ્રિક સિરીઝ જોવા મળે છે. અને જ્યોમેટ્રિક સિરીઝના n પદોનો સરવાળાની ફોર્મ્યુલા જે આપણે જાણીએ છીએ એના પરથી સરવાળો કરીએ છીએ, સિમ્પ્લિફિકેશન આપતા અહીં પહોંચીએ છીએ, અને અહીં cs પાઈ નીચે રાખ્યા, બીકોઝ cs પાઈ નો જવાબ -1 જાણીએ છીએ, અને 1 - 1/2 રેઝ ટુ n ઉપર રાખ્યા.
હવે આપણને આપણે જે ગણવાનું છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી x1 x2 xn ગણવું છે તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એપ્લાય કર્યા ઓકે x1 x2 x3 xn પર તો -1 1 1 2 n આયા તો અહીં લિમિટ કેવી રીતે ગણાશે તો -1 1 લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/2 n પર એપ્લાય કરો કેટલી થાય 0 સો -1 ની 1 પાવર થી that equal to -1 તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ ઓકે ચલો આપણે બીજો એક્ઝામ્પલ નેક્સ્ટ પેજ પર જોઈએ બીજો એક્ઝામ્પલ છે if p is equal to cis theta and q is equal to cis phi then prove that p minus q divided by p plus q is equal to I tan theta minus phi by 2 okay and number second result તરીકે આપણે બતાવવાનું છે p plus q into pq minus 1 divided by p minus q into pq plus 1 that equal to sin theta plus sin phi divided by sin theta minus sin phi તો આપણે આ બતાવવાના છે બે રિઝલ્ટ ઓકે આપણને આપ્યું શું છે તો p બરાબર cs theta આપ્યું છે અને q બરાબર cs phi આપેલું છે એનો આપણે ઉપયોગ કરવાનો છે તો ચલો હું પહેલું રિઝલ્ટ બતાવવા જાઉં એટલે કે p - q / p + q નો જવાબ I tan theta minus phi by 2 બતાવવા જઈએ ચલો સો અહીં આપણે ફર્સ્ટ બતાવવાનું છે કે p - q એટલે કે લેફ્ટ સાઈડ એ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ તરીકે આપણે બતાવી દો ચલો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું છે p - q divided by p plus q sorry is equal to चलो p કેટલા છે cs θ તો મૂકી દો અને q બરાબર cs phi મૂકી દો તો cs θ minus cs phi divided by નીચે શું આવશે p બરાબર cs θ અને q બરાબર cs phi તો જે આપણને p અને q આપ્યા છે મૂકી દીધા હવે તમે શું કરશો તો અહીં cs θ minus cs phi તો આને cs θ ને શું લખાય cos θ plus i sin θ અને cs phi ને લખાય cos phi minus i sin phi તો એ આપણે એ પ્રમાણે એને ફૂલ ફોર્મમાં લખીએ જેથી આગળ આપણને શું સિમ્પ્લિફિકેશન કરવું એ ખબર પડે ઓકે સો ઇઝ ઇક્વલ cs θ ને શું લખાય cos θ plus i sin θ અને સોરી અને cs phi ને શું લખાય cos phi plus i sin phi પણ આગળ માઈનસ છે તો એ પ્રમાણે આપણે લખીશું so minus cos phi minus i sin phi okay divided by હવે નીચે શું આવશે તો એ જ પ્રમાણે અહીં પણ ફૂલ ફોર્મમાં લખો cs θ ને એટલે કે cos θ plus i sin θ plus cos phi plus i sin phi ઓકે તો પહેલું સ્ટેપ એ કર્યું કે આપણે cs θ cs phi અને એના ફૂલ ફોર્મમાં મૂક્યા હવે આપણે આને સિમ્પ્લિફાય કરવું છે તો આને શું કરવું કોમ્પ્લેક્સ નંબરના જે સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે x + iy ટાઈપનું એટલે કે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ દેખાતો હોય એવા સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરી તો ચલો ઇઝ ઇક્વલ ટુ પછી આપણે આગળ સાદુરૂપ આપીશું સો ઇઝ ઇક્વલ ટુ સોરી ચલો ઉપર તમે એક કામ કરો રિયલ પાર્ટમાં કોણ કોણ આવશે તો cos θ minus cos phi રિયલ પાર્ટ ની અંદર આવશે ચલો i સાથે એટલે કે ઇમેજનરી પાર્ટમાં કોણ આવશે sin θ minus sin phi ઓકે चलो नीचे ये प्रमाण रियल इमेजनरी पार्ट अलग करो એટલે કોમ્પ્લેક્સ નંબરને x + iy સ્વરૂપમાં મૂકો
એટલે cos થીટા અને પ્લસ cos પાઈ રિયલ પાર્ટ ની અંદર દેખાશે અને i સાથે કોણ છે sin થીટા પ્લસ sin પાઈ ઓકે ઇઝ ઇક્વલ હવે તમારે एक्चुअल સિમ્પ્લિફિકેશન હવે સ્ટાર્ટ થશે ઓકે તમે કોમ્પ્લેક્સ નંબરના અહીં cs થીટા ની ફૂલ ફોર્મ માં લખ્યા cs પાઈ ની ફૂલ ફોર્મ માં લખ્યા પછી કોમ્પ્લેક્સ નંબરનું જે સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે x + iy સ્વરૂપ આપણે લખ્યું એટલે કે રિયલ ઇમેજનરી પાર્ટને અલગ કરીને એ પ્રમાણે સ્વરૂપ લખ્યું હવે આપણને શું જોવા મળે છે તો જો cos θ - cos α દેખાય છે એટલે કે cos α - cos β જેવું દેખાય છે એટલે કે c - c વાળી ફોર્મ્યુલા ત્યાં યુઝ થશે જો અહીં જુદી જુદી ફોર્મ્યુલાઓ યુઝ થશે હું તમને પહેલા ફોર્મ્યુલાનું લિસ્ટ લખાવું આ ધ્યાન રાખો તમને ફોર્મ્યુલા યાદ હોવી જરૂરી છે હું અહીં સાઈડમાં લખું ચલો s plus s is equal to શું થાય આ બધી ફોર્મ્યુલા તમને ખબર હોવી જરૂરી છે s plus s બરાબર 2sc થાય s minus s હોય તો 2cs થાય c plus c હોય તો 2cc થશે અને c minus c હોય તો -2ss થશે ઓકે અહીં ફોર્મ્યુલા યુઝ કઈ રીતે કરવાની તો sin α + sin β હોય તો તમે શું લખશો 2 sin એંગલ નો સરવાળો ભાગ્યા 2 એટલે કે α + β/2 અને અહીં cos એંગલ ની બાદબાકી ભાગ્યા 2 એટલે કે α - β/2 તો એ પ્રમાણે તમે આ ફોર્મ્યુલાને યુઝ કરશો પણ તમને આ સ્વરૂપ ખબર હોવી જોઈએ s + s 2sc થાય s - s 2cs થાય c + c 2cc થાય પણ આ બધું ધ્યાન રાખજો તમે એંગલ નો સરવાળો અને એંગલ ની બાદબાકી કરશો ત્યારે ભાગ્યા 2 તમારે લખવું પડશે ઓકે આપણે એ પ્રમાણે ફોર્મ્યુલા યાદ રાખીએ છીએ તો ચલો અહીં c - c છે તો તમે કઈ ફોર્મ્યુલા યુઝ થશે -2ss તો એ ફોર્મ્યુલાના આધારે આપણે શું લખીશું અહીં -2s s એટલે sin હવે શું કરવાનું એંગલ નો સરવાળો ભાગ્યા 2 એટલે થીટા પ્લસ પહેલા અહીં જે પહેલું ટ્રિગોનોમેટ્રિક ફંક્શન હશે ને તો એમાં એંગલ નો સરવાળો ભાગ્યા 2 કરવાનો અને બીજા સાથે એંગલ તરીકે કોણ આવશે સરવાળો બાદબાકી ભાગ્યા 2 આવશે તો અહીં થીટા પ્લસ π/2 આવશે પહેલા ओके चलो -2ss है ना s सॉरी c - 2ss થશે તો અહીં sin આવશે ફરીથી હવે શું કરવાનું એંગલ નો બાદબાકી ભાગ્યા 2 θ - π/2 પ્લસ i હવે અહીં જો s - s દેખાય sin θ - sin φ એટલે કે s - s શું થાય 2cs તો 2 cos પહેલા શું કરવાનું એંગલ નો સરવાળો ભાગ્યા 2 એટલે કે થીટા પ્લસ π/2 cs है ना 2cs ફોર્મ્યુલા યુઝ કરી રહ્યા છે તો એંગલ નો સરવાળો સોરી બાદબાકી ભાગ્યા ઓકે તો આ સિમ્પ્લિફિકેશન આપણે આપ્યું ચલો નીચે પ્રમાણે છેદમાં શું આવશે એની વાત કરીએ એક કામ કરીએ ઇક્વલ ટુ સોરી હવે નીચે છેદમાં શું આવશે તો જો c + c દેખાય c + c શું થાય 2cc થશે તો 2 cos એંગલ નો સરવાળો ભાગ્યા 2 એંગલ કયા છે થીટા અને phi નો સરવાળો ભાગ્યા 2cc લખવાનું છે એટલે cos એંગલ ની બાદબાકી ભાગ્યા પ્લસ i ચલો s + s દેખાય છે s + s ની ફોર્મ્યુલા શું છે 2sc તો શું લખાશે 2sc એટલે s એટલે sin એંગલ નો સરવાળો ભાગ્યા 2 sc છે ને 2sc લખવાનું છે cos એંગલ ની બાદબાકી ભાગ્યા 2 ઓકે હવે આગળ જુઓ તો તમે જુઓ અંશમાં તમને 2 કોમન નીકળતા દેખાય છે બીજું કઈ કોમન નીકળતું દેખાય છે યસ sin θ - π/2 પણ નીકળતા દેખાય છે તો એને કોમન કાઢી દો તમારી પાસે શું વધે છે પછી લખીએ આપણે ઓકે તો અહીં આપણે અંશમાંથી 2 sin θ - π/2 વધે છે તો એક કામ કરું માઈનસ ને બહાર કાઢી દો ને માઈનસ ને પણ કાઢી દો સાથે તો -2 sin sorry
થીટા માઇનસ પાઈ બાય 2 જે કોમન નીકળે છે એને કાઢી દેવા. હવે અંદર શું વધે છે જુઓ, -2 sin થીટા માઇનસ પાઈ, તો અંદર એ શું વધે, sin થીટા પ્લસ પાઈ બાય 2 પ્લસ i cos થીટા પ્લસ પાઈ બાય 2 વધે. નીચે છેદમાં એ પ્રમાણે જોઈએ આપણે. જે છેદમાં શું આવશે, તો એમાં પણ એક કોમન નીકળે છે, તો 2 નીકળે છે અને cos થીટા માઇનસ પાઈ બાય 2 પણ નીકળે છે, તો 2 cos થીટા માઇનસ પાઈ બાય 2 ઇન બ્રેકેટ શું વધે છે હવે, તો cos થીટા પ્લસ પાઈ બાય 2 વધે છે અને પ્લસ i sin થીટા પ્લસ પાઈ બાય 2. હવે ક્વેશ્ચન એ છે કે 2 તો નીકળી ગયા. હવે અહીં જો અહીં એક કામ કરો, અહીં ફંક્શન સેમ અહીં cos થીટા પ્લસ પાઈ બાય 2 પ્લસ નીચે છેદમાં જો cos થીટા બ્રેકેટ ની અંદર cos થીટા પ્લસ પાઈ બાય 2 પ્લસ i sin થીટા પ્લસ પાઈ બાય 2 છે. હવે એક કામ કરો, આ જે i જે છે હે ને, આ i ને આપણે બહાર કાઢી દઈએ. સોરી, વચ્ચે માઈનસ આવે ને, માઈનસ કાઢ્યા છે કોમન, એ માઈનસ કાઢ્યા છે તો અહીં કોમન કાઢ્યા છે, તો વચ્ચે કોણ આવશે અહીં, સોરી માઈનસ આવશે. હવે જુઓ અહીં, તો અહીં મારી પાસે cos થીટા પ્લસ પાઈ બાય 2 છે. એક કામ કરો, આ માઈનસ i જે છે ને આપણે બહાર કાઢી દઈએ તો પ્લસ cos થઈ જશે અને અહીં માઈનસ i વડે ભાગી દઈએ, તો આખા અંદરથી તમે શું બહાર કાઢો, માઈનસ i બહાર કાઢો. તો પહેલા તો 2 તો ગયા જ, 2 ગયા અને અંદરથી તમે માઈનસ i ને બહાર કાઢો તો બહાર માઈનસ છે એટલે પ્લસ i થશે. sin થીટા માઇનસ પાઈ બાય 2 અને ઇન બ્રેકેટ અહીં જો માઈનસ i ને તમે બહાર કાઢી દીધા છે, તો હવે શું લખાશે એને આગળ લખી દો, cos થીટા પ્લસ પાઈ બાય 2. અહીં માઈનસ i તમે કાઢ્યા મતલબ કે માઈનસ i વડે ભાગવા પડે, તો અહીં શું થશે, અહીં શું વધે, માઈનસ 1 અપોન એટલે 1 અપોન માઈનસ i આવશે. હવે 1 અપોન માઈનસ i ની કેલ્ક્યુલેશન કરી કેટલી થાય, તો 1 એટલે શું લખાય, માઈનસ i સ્ક્વેર લખાય, કારણ કે i સ્ક્વેર માઈનસ 1 થાય, નીચે માઈનસ i, તો ટોટલ કેટલા થશે, i વધે, કેટલા વધશે, i વધે. તો 1 અપોન માઈનસ i, કારણ કે તમે માઈનસ i ને બહાર કાઢો છો, એની માઈનસ i નીકળી ગયા તો પ્લસ થઈ જવાના, પ્લસ cos થીટા પ્લસ પાઈ બાય 2 થવાના. પણ માઈનસ i કાઢ્યા તો માઈનસ i વડે ભાગવા પડે, કારણ કે તમે બંનેમાંથી કાઢો, તો એટલા માટે અહીં 1 અપોન માઈનસ i નીચે આવશે, તમે બાર કોમન કાઢશો એટલે તમારી પાસે 1 અપોન માઈનસ i તો શું થાય, i થાય, તો અહીં i sin સાથે શું આવે બચશે, i sin થીટા પ્લસ પાઈ બાય 2. ઓકે, હવે જે આ રફ ફરક હતું આપણે કાઢી દઈએ. નીચે છેદની અંદર વધે છે આપણી પાસે equal to, sorry, નીચે છેદમાં શું છે આપણી પાસે, આ 2 મેં કાઢી નાખ્યા ને, કેન્સલ થઈ ગયા. નીચે cos થીટા માઈનસ પાઈ બાય 2 cos, અને ઉપર કેમ આવું સિમ્પ્લિફિકેશન આપ્યું, કારણ કે જો નીચેનું ઉપરનું સેમ થઈ જશે, આપણે કેન્સલ કરી શકીએ છીએ એટલા માટે.
હવે જુઓ તમે આ cos θ પ્લસ π/2 પ્લસ i sin θ પ્લસ π/2 છે, નીચે પણ એ જ છે, તો આ કેન્સલ થઈ ગયું. તો શું વધ્યું? એક i વધ્યો અને sin upon cos θ minus π/2 છે ને, તો sin upon cos તો શું થાય? tan થાય. તો tan θ minus π/2 થાય. આખું ટર્મ નીકળી ગયું. જુઓ આ અને આ ટર્મ બંને નીકળી ગયા હે, કારણ કે બંને સેમ છે, એ કેન્સલ થઈ ગયા. તો બધું શું? i sin θ minus π/2 divided by cos θ minus sin upon cos તો tan થાય. તો એ ફોર્મ્યુલાના આધારે આપણે આવું લખી શકીએ. ઓકે, ચલો તો આપણે એક ભાગનો જવાબ મેળવી દીધો. તો આ તમારી શું હતી? રાઈટ હેન્ડ સાઈડ. સોરી, આ આપણી પાસે હતું. આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કર્યું હતું અને ક્યાં પહોંચ્યા? રાઈટ હેન્ડ સાઈડ. ખાસ ધ્યાન રાખજો કે અમે સાઈડમાં જે ટ્રિગોનોમેટ્રિક ફોર્મ્યુલાઓ લખી છે તમને યાદ હોવી જરૂરી છે. આજે લખી s + s2sc, કારણ કે એના ઉપયોગથી તમે આ કેલ્ક્યુલેશન કરી શકો. ઓકે, ચલો આગળ એના પછીનો સેકન્ડ પાર્ટ આપણે જોઈએ. સેકન્ડ પાર્ટની અંદર તમારે ગણવાનું છે આ p + q * pq - 1 divided by p - q * pq + 1. ઓકે, ચલો નેક્સ્ટ પેજ પર આપણે એને ગણીએ. તો અહીં આપણે સ્ટાર્ટ કરીએ સેકન્ડ નંબરનો પાર્ટ. લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ, આપણી પાસે શું છે આમાં? એક મિનિટ. p + q pq - 1, p + q pq - 1 છે, divided by p - q pq + 1. ચલો આગળ જઈએ. હવે p + q એટલે p તો આપણને કેટલા આપેલા છે? cs θ આપ્યા છે, તો મૂકી દઈએ. જે આપ્યું છે મૂકી દઈએ cs θ. અને q શું આપ્યું છે? cs π આપેલું છે. pq કેટલા થશે? તો p આપણને આપેલા cs θ, q આપ્યા છે cs π -1 divided by નીચે એ જ રીતે p = cs θ, q = cs π, then cs θ into cs π plus 1. ઓકે, ચલો સિમ્પ્લિફાય કરતા પહેલા અહીં જુઓ cs θ into cs π નો જવાબ આપણે શું લખી શકીએ? cs θ plus π. આપણે જાણીએ છીએ કે cs θ1 into cs θ2 into cs θ3 up to cs θn હોય તો cs θ1 plus θ2 plus up to θn લખી શકીએ, એટલે કે એંગલનો સરવાળો થઈ જાય. આપણે જાણીએ છીએ આ ફોર્મ્યુલા. તો એ ફોર્મ્યુલાના આધારે આપણે શું લખીશું? પહેલું એનું સિમ્પ્લિફિકેશન લખી દઈએ. તો ઉપર આને એજ ઇટ ઇઝ રાખીએ cs θ, એને એજ ઇટ ઇઝ રાખીએ. અહીં શું લખાશે? cs θ plus phi લખાશે -1 divided by નીચે આવશે cs θ minus pi, એને એજ ઇટ ઇઝ રાખીએ. ઉપર કરીએ એ પ્રમાણે અહીં પણ શું લખાશે? cs θ plus phi. હવે જો અગાઉ આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરી તો આપણે શું કર્યું? કોમ્પ્લેક્સ નંબરને એના સ્ટાન્ડર્ડ સ્વરૂપ એટલે કે x + iy કાર્ટેશિયન ફોર્મમાં લખીએ છીએ ને, x + iy એ સ્વરૂપમાં લખવું, એટલે કે રિયલ અને ઇમેજનરી પાર્ટને અલગ તરીકે તમારે જોવાનું. તો એથી આગળ આપણે સિમ્પ્લિફિકેશન કરી શકીએ. તો એવું કરવા માટે પહેલા તો અહીં આપણી પાસે કોમ્પ્લેક્સ નંબર જે આપેલા છે cs θ, તો અહીં આપણે એક કામ કરીએ. એ કરવું હોય તેના પહેલા આપણે અહીં આ ગુણાકાર કરવો જરૂરી છે. તો તમે cs θ ને આ મતલબ cs θ ને આની સાથે ગુણો, આની સાથે ગુણો, પ્લસ cs π ને પહેલા અને બીજા ટર્મ સાથે ગુણો. તો એ ગુણાકાર પહેલા કરી દઈએ. ચલો એના પછી આપણે એને રિયલ અને ઇમેજનરી પાર્ટના અલગ સ્વરૂપમાં લખીશું. તો ઇઝ ઇક્વલ પહેલા હું ગુણાકાર કરી દઉં. ચલો cs θ નો ગુણાકાર cs θ plus π સાથે કરો. હું કોનો ગુણાકાર કોની સાથે કરી રહ્યો છું?
cs થીટા નો પહેલા cs phi સાથે થીટા પ્લસ phi સાથે ચલો બેનો ગુણાકાર લખો છું થાય અહીં તમને કેવું દેખાયું cs થીટા 1 cs થીટા 2 જેવું દેખાયું ને એ કેવું દેખાયું cs થીટા 1 cs બે cs નો ગુણાકાર દેખાયો તો તમે એમાં તો શું કરો છો એંગલ નો સરવાળો કરો છો ને શું કરો છો એંગલ નો સરવાળો તો એ આઈડિયા સાથે અહીં શું થશે cs થીટા પ્લસ phi એટલે કે 2 થીટા પ્લસ phi થશે બસ શું થશે cs 2 થીટા પ્લસ phi થશે ચલો તો અહીં એ ફોર્મ્યુલાના આધારે આપણે કરવાનું છે ઓકે तो चलो गुणाकार करिए तो cs थीटा નો ગુણાકાર cs થીટા પ્લસ phi સાથે કેટલો થશે cs 2 થીટા પ્લસ phi કારણ કે એંગલ નો સરવાળો થશે પછી cs થીટા ને -1 સાથે ગુણો ચલો તો શું મળશે -cs થીટા પછી cs આ cs થીટા ને બંને સાથે ગુણી નાખ્યા યસ હવે cs phi ને આની સાથે ગુણો તો cs થીટા 1 cs થીટા 2 જેવું થાય તો cs એંગલ નો સરવાળો થશે એંગલ નો સરવાળો કેટલો થાય 2 theta plus 2 phi theta plus 2 phi પછી cs phi ને -1 સાથે ગુણો તો -cs phi ઉપર જે પ્રોસેસ થઈ સેમ ટુ સેમ પ્રોસેસ આપણે નીચે પણ કરીશું ગુણાકાર કરવાનો છે એ કોમ્પ્લેક્સ નંબર ઓકે ચલો cs થીટા કોમ્પ્લેક્સ નંબરને કોની સાથે ગુણી આ કોમ્પ્લેક્સ નંબર સાથે તો શું થશે cs 2 theta plus phi એંગલ નો સરવાળો 2 theta plus પછી cs થીટા ને 1 સાથે ગુણો તો પ્લસ cs થીટા પછી માઈનસ cs phi જે છે એની સાથે આને ગુણો બરાબર તો માઈનસ cs કેટલા થશે થીટા પ્લસ 2 phi પછી માઈનસ cs phi ને 1 સાથે ગુણો એટલે કે માઈનસ cs phi તો આ પ્રમાણે તમે ગુણાકાર કરો હવે અહીં આપણી પાસે જે દેખાય છે એમાંથી આપણે શું કરીશું એને રિયલ અને ઇમેજનરી પાર્ટમાં અલગ કરવાનો પ્રયત્ન કરીશું ચલો રિયલ પાર્ટમાં કોણ આવશે ઇમેજનરી પાર્ટમાં કોણ આવશે એ નક્કી કરીએ આપણે ચલો રિયલ પાર્ટમાં કોણ આવશે આને હું ડાયરેક્ટ સિમ્પલી આ એક્ચ્યુઅલમાં cs એટલે શું સમજવાનું cos i sin તો આ cs 2 θ phi ને તમે શું સમજશો cos 2 θ phi i sin 2 θ phi is the cs θ ને શું સમજવાનું cos θ i sin θ તો આ પ્રમાણે બધાને આપણે જાણીએ છીએ તો એમાંથી હું રિયલ અને ઇમેજનરી પાર્ટ અલગ કરવા જાઉં તો રિયલ પાર્ટમાં કોણ આવશે ચલો પહેલા તો આમાંથી કોણ આવશે રિયલ પાર્ટમાં cos 2 θ phi આવશે એને ફૂલ ફોર્મમાં લખે ને એટલે આપણને ખબર પડી જાય કે રિયલ પાર્ટમાં કોણ આવશે આમાંથી રિયલ પાર્ટ કયો મળશે -cs θ ચલો ત્રીજા નંબરમાંથી રિયલ પાર્ટ કોણ મળશે cos મળશે cos θ + 2 અને ચોથામાંથી તમને રિયલ પાર્ટ તરીકે cos phi બરાબર છે પ્લસ ચલ i સાથે કોણ આવશે હું અહીં અત્યારે હાલ ઇક્વલ ટુ કાઢી દઉં i એટલે કે ઇમેજનરી પાર્ટ કોણ આવશે તો આમાં શું લખાય cos + i sin એટલે i સાથે sin આવશે ને તો sin 2 θ + phi એ રીતે આમાંથી શું મળશે -sin θ આમાંથી i + i sin θ + 2 phi આવે ને તો એટલે i તો મેં બહાર લખી દીધા તો શું લખીશું આપણે sin θ + 2 phi અને આમાંથી -i sin phi નીકળે એટલે -i ને મેં બહાર રાખ્યા તો -sin phi તો મેં શું કર્યું એ રિયલ અને ઇમેજનરી પાર્ટ ના સ્વરૂપમાં કોમ્પ્લેક્સ નંબરને જોડો ઓકે ચલો નીચે આ પ્રમાણે સેમ પ્રોસેસ આપણે કરવાની છે ઓકે નીચે આપણે સેમ પ્રોસેસ કરવાની છે તો નીચે પણ એ પ્રમાણે લખાવો ચલો શું આવશે રિયલ પાર્ટમાં cos 2 θ + phi અહીંથી cos θ નીકળે આમાંથી શું નીકળશે -cos θ + 2 phi
અને છેલ્લામાંથી માઇનસ cos phi નીકળે પ્લસ i સાથે, એટલે કે ઇમેજનરી પાર્ટમાં કોણ હશે તો sin આવશે, હે ને? ડાયરેક્ટ લખી શકો તમે, ઉપર cos આવશે, નીચે sin આવે. ઓકે, તો અહીં આપણે કોમ્પ્લેક્સ નંબર ના જે સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપણે જોયો. હવે તમારે આવશે સિમ્પ્લિફિકેશન કરવાનું. ચલો, તો અહીં તમે સોરી cs ના આવે, સોરી મારી ભૂલ છે, cs નહીં cos આવે નહીં, શું આવશે cos, સોરી કારણ કે રિયલ પાર્ટ લખી છે. ચલો હવે તમે અહીં જુઓ તો અહીં તમે પાસે તમારે છેલ્લે જવાબ શું લાવવાનો છે એકવાર જોઈ લો. તમારે જવાબ લાવવાનો છે એમાં એંગલ sin θ sin phi sin θ phi, એટલે θ ને phi લેવા જોઈએ ઇન શોર્ટ. હવે અહીં તમે જુઓ તો cos 2θ phi c c c જે ફોર્મ્યુલા તમારે જરૂર પડતી હોય એ યુઝ કરી શકાય. પણ હું કોને પકડીશ, હવે આ બેને પકડું કે આ બંનેને પકડું, તો એના માટે હું કયો આઈડિયા યુઝ કરું છું સમજી લો. હું cos 2θ phi લઉં છું તો એની સાથે cos θ ને લઈશ તો એંગલનો સરવાળો ભાગ્યા 2 કેવો થશે 3θ phi/2 થશે, જે પૂર્ણાંક એંગલ નહીં આપે, હે ને? જે તમને પૂર્ણાંક એંગલ નહીં આપે. પણ એવું કરી શકો તમે cos 2θ phi ને -cos θ સાથે કનેક્ટ કરવાની જગ્યાએ તમે કામ કરો આની સાથે કરો cos phi સાથે, તો તમે શું થશે એંગલનો સરવાળો કેટલો થશે 2θ + 2phi/2, એટલે તમને એંગલ θ મળવાનો છે. અને બાદબાકી કેટલી થવાની એ પ્રમાણે મળશે ને, બાદબાકી કેટલી થશે તો 2θ/2 તો θ મળશે. તો એ પ્રમાણે તમે શું કરશો, આ જે છે એને ઉપરની સાથે જોડી દો આની સાથે. ઓકે, તો એને એની સાથે જોડી એ પ્રમાણે એ જ પ્રમાણે શું કરશું sin 2θ + phi ને sin θ સાથે નહીં લઈએ, બરાબર? કોની સાથે લઈશું sin phi સાથે. ચલો એવું કરવાથી આપણને અહીં શું મળશે તો લખીએ આગળ. ચલો ઇઝ ઇક્વલ ટુ ઉપર તમને જો c - c ફોર્મ્યુલા આવ્યો છે ને, c જે મેં ગ્રીન કલર થી નીચે લાઈન કરી છે ને એને હું પહેલા લઉં છું, તો c - c એટલે -2ss થશે. તો એ ફોર્મ્યુલાના આધારે રિયલ પાર્ટ ની અંદર મને મળશે -2ss એટલે sin એંગલનો સરવાળો ભાગ્યા 2, સરવાળો કેટલો થશે 2θ + phi + phi, એટલે કે 2θ + 2phi, પણ ભાગ્યા 2 કરવાના છે તો કેટલા થશે θ + phi. હવે અહીં આવો આના પર. ઓકે, અહીં શું છે, અહીં પણ c - c સ્વરૂપ દેખાય છે. આ cos θ + 2phi માઈનસ, તો c - c બરાબર તમે શું લખો છો -2s, પણ આ બાકી રહ્યું ને, આનું પહેલાનું જો આ અંડરલાઈન જે ગ્રીન કલર થી કર્યું છે એનું બાકી રહ્યું. c - c એટલે -2ss એટલે -2 sin લખાયું, હજુ ss લખવાનો ને, s લખવાનો, એટલે એંગલની બાદબાકી ભાગ્યા 2. ચલો એંગલની બાદબાકી કેટલી થાય 2θ + phi - phi, એટલે phi ગયા તો 2θ અને 2θ/2 એટલે θ, તો એ sin θ રહેશે. આ પહેલું કામ લીધું. તો મેં અંડરલાઈન જે ગ્રીન કલર કરી છે એનું કામ પતી ગયું રિયલ પાર્ટ ની અંદર. હવે તમે આ બંનેને પકડો તો અહીં શું છે cos -cos દેખાય છે ને, cos - cos તમે જોઈ શકો છો, આ બંનેને જોડો છો તો cos - cos દેખાય છે, ત્યાં પણ તમે -2ss વાળી ફોર્મ્યુલા યુઝ કરી શકો. તો -2 sin એંગલનો સરવાળો ભાગ્યા 2, તો એંગલ એટલે કયા છે θ + 2phi + θ, એટલે 2θ + 2phi ભાગ્યા 2 એટલે θ + phi થશે. તો એંગલ કેટલો આવશે θ + phi, -2ss લખવાના એટલે sin ફંક્શન આવશે. હવે c - c એંગલની બાદબાકી ભાગ્યા 2 કરવાના, એંગલની બાદબાકી કેટલી થાય θ + 2phi - θ, એટલે 2phi/2 એટલે phi વધશે. ચલો આ રિયલ પાર્ટ નો આન્સર થયો. હવે આ ઇમેજનરી પણ હું ઇક્વલ કાઢી દઉં છું. ચલો આ ઇમેજનરી પાર્ટ માં કોણ હશે s - s, જે મેં ગ્રીન કલર થી પકડ્યું છે એને હું પહેલા પ્રોસેસ કરું. s - s શું થાય 2cs
એટલે કે 2 cos પહેલા એંગલનો સરવાળો ભાગ્યા બે એંગલનો સરવાળો કેટલો થાય 2 θ + 5 + 5 એટલે 2 θ + 2 5 ભાગ્યા 2 એટલે θ + 5 ચલો 2c s - s એટલે શું થાય 2cs થાય ને s બીજું બાકી છે sin ચલો એંગલની બાદબાકી ભાગ્યા 2 એટલે 2 θ + 5 - 5 એટલે θ/2 θ/2 એટલે કે θ થાય હવે બંને આજે ગ્રીન કલરની અંડરલાઈન વાળું છે એનો આન્સર આવી ગયો છે હવે આ બેને જોડો તો s - s અહીં પણ જોવાય છે દેખો s - s શું દેખાય છે s - s તો s - s શું થાય 2sc સોરી 2cs है ना શું થાય 2cs જેમ આગળ યુઝ કરીએ પ્રમાણે તો આપણે અહીં લખીશું એના માટે પણ s - s પ્લસ પકડ્યું છે ને પહેલા પ્લસ તો 2sc લખવાનું છે તો સોરી 2cs લખવાનું છે તો 2 cos એંગલનો સરવાળો ભાગ્યા 2 એટલે 2 θ + 2 5/2 એટલે θ + 5 આવશે 2cs sin હવે બાદબાકી ભાગ્યા 2 તો 2 5/2 બચશે એટલે કે 5 બચશે તો આ ઉપરનો અંશ છે એનો આન્સર તમને મળી ગયો છે ઓકે ઇક્વલ હવે નીચેનો ભાગ લખી ચલો આન્સર તો નીચે શું આવશે c + c અહીં પણ જો તમે કોને કોને સાથે જોડીશ અંડરલાઈન કરજો આ જે છે ને કોની સાથે લઉં જો થીટા સાથે નહીં લેવાય કારણ કે 3θ + π/2 મળશે એટલે થીટા સાથે ના જોડો એને કોની સાથે જોડો 5 સાથે જોડો તો તમને એંગલનો સરવાળો ભાગ્યા 2 કે બાદબાકી ભાગ્યા 2 કરશો તો તમને વ્યવસ્થિત પૂર્ણાંક મળશે ચલો એ બેને કનેક્ટ કરો તો અહીં એ જ પ્રમાણે અહીં sin 2θ + 5 ને કોની સાથે કનેક્ટ કરશું sin 5 સાથે એટલે બેની જોડ બનાવીને ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ આપણે ચલો તો અહીં પણ તમે c - c દેખાય છે શું દેખાય છે c - c એટલે -2ss થશે -2ss થશે તો હું લખી શકું કે એંગલનો સરવાળો ભાગ્યા 2 એટલે 2θ + 5 2 5/2 એટલે θ + 5 ચલો 2c - c -2ss લખવાનું -2ss એટલે s આવશે હવે બાદ એંગલનો બાદબાકી ભાગ્યા 2 એટલે 2θ + 5 - 5/2 એટલે θ ચલો અંડરલાઈન વાળાનું કામ પતી ગયું છે પ્લસ c - c है ना c - c અહીં પણ દેખાય છે તો c - c એટલે પહેલા કોને વિચારવાનું આને cos θ ને પછી આને વિચારવાનું તો c - c દેખાય છે તો c - c એટલે 2ss થશે તો +2 સોરી માઈનસ આવે ને c - c -2ss હવે એંગલનો સરવાળો કરો તો θ + θ + 2π/2 એટલે 2θ + 2π/2 એટલે θ + 5 મળશે પછી 2ss લખવાના હતા ને s એટલે બાદબાકી કરવાનું તો θ - θ - 2π એટલે શું હશે -2π/2 એટલે કે -5 હશે ઓકે આ વાત થઈ રિયલ પાર્ટની હવે અંદર નીચે છેદની અંદર આપણે વાત કરી રહ્યા છીએ ઇમેજનરી પાર્ટની ચલો તો sin 2θ + 5 - s - s આવ્યું એટલે 2cs થશે cos એંગલનો સરવાળો ભાગ્યા 2 કેટલો થાય θ + 5 થશે એંગલ 2cs ને એંગલની બાદબાકી ભાગ્યા 2 એટલે θ થશે s - s ફરીથી પણ જોવાય છે એટલે કે એ લખાશે 2cs એંગલનો સરવાળો ભાગ્યા 2 એટલે θ + 5 2cs થશે એટલે sin એંગલની બાદબાકી ભાગ્યા 2 એટલે -5 ચલો આટલા સુધી આપણે પહોંચ્યા ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ સ્ટેપ લખતા પહેલા એક કામ કરો ઉપર જુઓ કઈ સિમ્પ્લિફિકેશન તમને દેખાય છે યસ જુઓ 2 sin θ + π/2
2 sin थीटा सॉरी 2 sin थीटा प्लस फाई कॉमन નીકળતા દેખાય છે ને શું નીકળતું દેખાય છે કોમન નીકળતા દેખાય છે તો કાઢી નાખો એને કોમન તો ચલો એ સ્ટેપ નેક્સ્ટ આપણે કરીએ તો ઉપર રિયલ પાર્ટ જે છે એની અંદરથી તમને -2 સોરી -2 sin थीटा प्लस फाई कॉमन નીકળતા દેખાય છે અંદર વધે છે શું sin थीटा प्लस sin फाई વધે ओके ब्रैकेट सारू જ કરી દો કારણ કે હવે મોટા બ્રેકેટની જરૂર નથી ઓકે આ શું લખાયું રિયલ પાર્ટ લખાયો ચલો ઇમેજનરી પાર્ટમાં પણ જુઓ એવું કે થાય છે યસ 2 cos θ + phi કોમન નીકળતા દેખાય છે તો એને પણ હું સાઈડ માં કરું તો રિયલ પાર્ટ સોરી ઇમેજનરી પાર્ટની અંદર 2i cos θ + phi અંદર વધે છે કોમન તરીકે સોરી sin θ + sin છેદમાં આપણે લખીશું ઇઝ ઇક્વલ ટુ છેદમાં લખીશું નીચે અહીં પણ જો કંઈક કોમન નીકળે છે -2 sin θ + phi પણ કોમન નીકળે છે તો વધે છે શું sin θ -2 તમે કાઢી નાખ્યો ને ધ્યાન રાખજો અહીં પહેલામાં sin વધે છે sin θ સિમ્પલી હવે અહીં प्लस sin -phi વધે છે પ્લસ c હે ને અહીં શું વધે છે જો પ્લસ sin માઈનસ પણ sin -phi માઈનસ sin phi તો આપણે શું લખીશું sin θ sin phi વધે છે નીચે પેલા કોમન કાઢતા પ્લસ હવે અહીં પણ કોમન નીકળે છે તો 2i2 નીકળે છે અને cos θ + phi પણ નીકળે છે બીજું શું વધે છે જુઓ sin θ - sin phi પણ વધે છે ઓકે હવે તમારો આખો કોમ્પ્લેક્સ નંબર જે દેખાય છે એની અંદર શું કોમન નીકળે છે જુઓ તમે હવે જોઈ શકો છો કે આ રિયલ પાર્ટ છે ને આ ઇમેજનરી પાર્ટ છે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટમાંથી કોણ કોમન નીકળે છે તો તમે જોઈ શકો છો રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટમાંથી તમને રિયલ પાર્ટમાંથી આ અને ઇમેજનરી પાર્ટમાં આ સેમ છે જો એને કાઢી નાખો પણ 2 પણ નીકળે ને સાથે તો એ બધું કાઢતા આપણી પાસે શું વધે છે એ જોઈએ ચાલો ઓકે એટલે sin θ + sin phi * 2 બાર કાઢી આપો ઉપર સોરી ઇઝ ઇક્વલ ચલો ઉપરથી હું શું કાઢું છું 2 माइनस ने काढ़ी लेवाना चलो माइनस ने काढ़ी ली -2 पर साथे लई લે તો -2 sin सॉरी -2 sin θ + sin phi रियल पार्ट માંથી બહાર નીકળે रियल અને ઇમેજનરી પાર્ટ ની તો અંદર વધે છે શું જુઓ અંદર વધશે શું sin θ + phi પ્લસ સોરી -i cos θ + phi વધશે હે ને તો એના માટે હું બ્રેકેટ લગાવીશ sin θ + phi minus I cos θ + phi ઉપર આટલો વધે છે હવે જે છે છેદ એની અંદર જોઈએ તો છેદની અંદર પણ કોમન નીકળે છે શું નીકળે છે sin θ - sin phi નીકળે છે ને 2 સાથે 2 પણ કાઢી નાખો -2 ને પણ કાઢી નાખો ચલો હવે અંદર બ્રેકેટ ની અંદર વધે છે sin θ + phi માઈનસ ને બહાર કાઢ્યા છે ને તમે એટલે માઈનસ અહીંયા આવશે I
શું થયું જુઓ, અહીં તમને સેમ નંબર જોવા મળે છે. આ કોમ્પ્લેક્સ નંબર, નીચેનો આ કોમ્પ્લેક્સ નંબર, આ ને આ બંને કેન્સલ થઈ ગયા. શું કેન્સલ થઈ ગયા ને? એ જ રીતે 2 2 પણ કેન્સલ થઈ જાય છે. તો વધે છે શું? આ ટર્મ વધે છે. તો ચલો એટલું આપણે રાખીએ હે. તો આપણી પાસે ઇન શોર્ટ વધે છે, સોરી એ બ્રેકેટ હતું, આપણી પાસે લાસ્ટલી વધે છે sin θ પ્લસ sin phi ડિવાઇડેડ બાય sin θ minus sin phi વધે. જે એક્ચ્યુઅલમાં શું છે તમે જુઓ, તમારી રકમ જુઓ, આ sin θ plus sin phi, sin θ minus sin phi છે. આ તો તમારો આન્સર થયો ને, એટલે કે રાઈટ હેન્ડ સાઈડ થયો. સો ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે RHS, રાઈટ હેન્ડ સાઈડ. તો તમે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કર્યું અને રાઈટ હેન્ડ સાઈડ સુધી પહોંચ્યા. પણ અહીં જે અગત્યની વાત એ છે કે તમને કોનો યુઝ થઈ રહ્યો છે, અહીં તમને યુઝ થઈ રહ્યો છે કે તમને ટ્રિગોનોમેટ્રિકની ફોર્મ્યુલા આવડતી હોવી જરૂરી છે. જે અગાઉ લખી ને ફોર્મ્યુલા, એ ફોર્મ્યુલા તમને આવડતી હોય તો તમે આ પ્રકારે સિમ્પ્લિફિકેશન કરી શકો. ઓકે, સો બાકીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, થેન્ક યુ.